વિસનગર શહેરના દીપરા દરવાજા બહાર આવેલા રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વિસનગર શહેરમાં હજી પણ શેરી ગરબાનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે, જેના કારણે શેરીની દીકરીઓ અને દીકરાઓ શેરી કે સોસાયટીઓમાં જ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે શહેરના દીપરા દરવાજા બહાર આવેલા રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા જુદા જુદા સમાજના પરિવારો એકતા અને અખંડિતતાની સુવાસ ફેલાવી રહ્યા હોય તેમ વર્ષ દરમિયાન આવતા દરેક તહેવારો એક સંપ થઈને ઉજવતા હોય છે. ત્યારે માતાજીના નવલા નવરાત્રિ મહોત્સવની ઉજવણી પણ એપાર્ટમેન્ટના સૌ કોઈ ધામધૂમથી ઉજવી રહ્યા છે. ત્યારે આજે નવરાત્રિના 7મા નોરતે વેશભૂષા ધારણ કરીને ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં 3 વર્ષની દીકરીથી માંડીને 63 વર્ષ સુધીના દાદા અને દાદીઓએ પણ માતાજીના ગરબા રમીને ભારે ઉત્સાહ બતાવ્યો હતો. જેમાં રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં જ રહેતા પરિવારજનોએ વેશભૂષામાં ભાગ લીધો હતો, પરંતુ કેટલાક રહીશોએ એવી વેશભૂષા ધારણ કરી હતી કે બાજુમાં રહેતા પાડોશી પણ ઓળખી શક્યા ન હતા, અને દરેક રહીશોએ આજની વેશભૂષા ધારણ કરીને ગરબાની રમઝટ બોલાવી હતી. આજની વેશભૂષા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ ખેલૈયાઓને રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટના પ્રમુખ પ્રવીણભાઈ નાઈ અને ઉપપ્રમુખ વિજયભાઈ કડિયા તરફથી પ્રોત્સાહન રૂપે દરેકને 50 રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. આજના વેશભૂષા કાર્યક્રમમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ઇનામો દેવ્યાનીબેન અનિલભાઈ બારોટ તરફથી આપવામાં આવ્યા હતા. રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં નવરાત્રિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, જેને નિહાળવા માટે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો પણ આવતા હોય છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.